હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ટેસ્ટ ઓફ હેતલ્સ કિચનમાં। આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ। તો તેના માટે મેં અહીં ઘઉંનો જાડો લોટ લીધો છે 2 વાટકા। એમાં આપણે જરૂર પૂરતું મોણ નાખીશું। જો આ રીતના આપણે મોણ નાખીને એને સરસ રીતે મસળી લેવાનો છે લોટને। આ રીતના મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે આપણે। આ રીતના મુઠ્ઠી પડે એટલું આપણે મોણની જરૂર છે। ત્યારબાદ નવસેકું ગરમ પાણી લેવાનું છે, તેનાથી આપણે લોટ બાંધવાનો છે આપણે, અને એકદમ કોરા જેવો લોટ બાંધવાનો છે। આ રીતના મુઠિયા પડે એટલું જ પાણી નાખવાનું છે, વધારે ઢીલો લોટ નથી બાંધવાનો। આ રીતના કઠણ લોટ બાંધીને આ રીતના મુઠિયા આપણે બધા લોટના તૈયાર કરી લેવાના છે। ત્યારબાદ ધીમા ગેસે તેને તેલમાં તળી લેવાના છે। આ રીતના આપણે વારાફરતી બધા જ મુઠિયા નાખીને તેલમાં તળી લઈશું ધીમા ગેસે। લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે। વચ્ચે વચ્ચે આ રીતના ફેરવતા રહીશું એટલે અંદરથી લોટ કાચો ન રહે। જો આ રીતના આપણે કલર સરસ આવી ગયો છે અને આપણા બધા જ મુઠિયા તળાઈને રેડી થઈ ગયા છે। હવે આપણે એમાં મિક્સર જારમાં નાખીને તેને આપણે સરસ રીતે ક્રશ કરી લઈશું। અને ઝીણો ભૂકો કરવાનો છે આપણે મિક્સર જારમાં નાખીને, એટલે તમારે તેને ચાળવાની જરૂર પણ નહીં રહે, એક પણ ગાંઠો નહીં રહે। આ રીતના આપણે મિક્સરમાં સરસ રીતે પીસી લેવાનું છે મુઠિયાને। જોઈ શકો છો કે મસ્ત આપણું ઝીણું પીસાઈ ગયું છે। આ રીતના મેં બધું જ પીસી નાખ્યું છે। જો અહીંયા મેં રેડી કરી દીધું છે। અહીંયા મેં 2 વાટકા ગોળ લીધો છે, 2 વાટકા લોટ હતો તો અહીંયા મેં ઘી લીધું છે થોડું જરૂર પ્રમાણે, અને આપણે બધો જ ગળામાં નાખી દીધો છે। અને આ રીતના સતત હલાવતા રહેવાનું છે ને બધા ગાંઠા ભાંગી નાખવાના છે। આપણે તેની પાક નથી લેવાનો, પણ ગળ જ્યાં સુધી ઓગળે ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહેવાનું છે, અને આ રીતના સરસ બની જશે આપણો ગળ। જો આપણે અહીંયા બધો જ ગળ ઓગળીને સરસ થઈ ગયો છે, ઘી પણ છૂટું પડી ગયું છે। જરૂર પડે તો ઉપરથી આપણે ફરી ઘી નાખીશું થોડું। અહીંયા આપણે લોટમાં નાખી દીધો છે ગળ અને ઘી। હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। જો અહીંયા આપણું મિક્સ થઈ ગયું છે, થોડું ઘી ઓછું લાગે છે તો હું ફરીથી ઉપર નાખી દઈશ। હવે અહીંયા આપણે એક બીબું લીધું છે લાડવાનું, તેમાં આ રીતના ચૂરમું નાખીને સેજ દબાવીને આપણે તેને લડ્ડુ પાડી લઈશું। તમે હાથે પણ પાડી શકો છો, પણ આ બીબામાં સરસ લાગે છે, ડિઝાઇન પડે એટલે છોકરાઓને ભાવે છે। તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને કમેન્ટ કરજો કે કેવા લાગ્યા લડ્ડુ।